ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર ઈડરના રાણી તળાવ પાવાપુરી નજીક મોડી રાત્રે એક મિક્સર ટ્રક પલટી મારી ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં ચાલક સહિત અન્ય એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ખેડબ્રહ્મા તરફથી ઈડર આવી રહેલી મિક્સર ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગયો હતો. રાત્રિના સમયે બનેલા આ અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે રોડ પર 2 થી 3 કલાક સુધી વન વે કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઈડર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને ડાયવર્ટ કરીને પરિસ્થિતિને થાળે પાડી હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે રાણી તળાવ પાસેના આ વળાંક પર સ્પીડ બ્રેકર બનાવવા માટે વાહન ચાલકો દ્વારા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે સ્ટેટ આરએમબી વિભાગ દ્વારા આ માંગણી પર ધ્યાન આપવામાં આવતું નથી, જેના કારણે રાણી તળાવ નજીક અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.